રણછોડભાઈએ ગુરુ પરંપરાની વાત કરી. વચનામૃતમાં મહારાજે કીધું કે આપણને આપણી ગુરુ પરંપરા એનું જ્ઞાન હોવું જોઈએ કે આપણે કઈ ગુરુ પરંપરાના છીએ. એની બહુ સરસ વિસ્તારથી વાત કરી. આપણને કેવી ગુરુ પરંપરા પ્રાપ્ત થઈ છે. અજોડ ગુરુ પરંપરા આપણને પ્રાપ્ત થઈ. વિશ્વમાં, દુનિયામાં કે અનેક બ્રહ્માંડોમાં કોઈને નથી મળ્યું એવી પરંપરા આપણને મળી છે. આવી મહાન પરંપરા એને વિશે આપણો સમાવેશ થયો એ બહુ મોટા અહોભાગ્ય કહેવાય. આપણા નાનદાસ સ્વામીની વાત કરી, બાલમુકુદાસ સ્વામી અને ઋષિ સ્વામી, રામચરણદાસ સ્વામી, જે ઐશ્વર્ય પરંપરા, જ્ઞાન પરંપરા, ત્રણેય પરંપરાની વાત કરી. તો આવી વસ્તુઓ આપણને પણ મળી છે. આ બધી પ્રાપ્તિ આપણને થઈ. તો એનું ફળ શું? કોઈ દિવસ સ્વામી બાપાએ કોઈ પાસે ક્યારેય પણ આર્થિક મદદ માગી નથી. એ એમનું નિષ્પૃહ વર્તમાન હતું. ક્યારેય પણ કોઈ પાસે રૂપિયા માગ્યા નથી કે તમે આપો એમ. એવી જ રીતે સ્વામીએ પણ કોઈ પાસે ક્યારેય પોતાના માટે કે પોતાના આયોજનને માટે માગ્યું નથી. તો આપણને આ વસ્તુ મળી છે તો એના આધારે એને લઈને આપણે અક્ષરધામને પામવાના છીએ. આપણને અંદર નિષ્ઠા છે કે આપણે જ્યારે દેહ મૂકશું ત્યારે ભગવાનના ધામમાં જ જવાના છીએ. શેનો પાવર છે આપણને? કે બસ આપણી આવી બળવાન પરંપરા છે, આપણા આવા સમર્થ ગુરુ છે. મને જે મળ્યા છે એ મને મૂકશે નહીં એવો આપણને આત્મવિશ્વાસ છે. એટલા માટે આપણે એમ કહી શકીએ છીએ કે હું ભગવાનના ધામનો અધિકારી છું. તો એ તો આપણી પાસે કાંઈ માગતા નથી. આ લોકની કોઈ સંપત્તિ માગતા નથી. એમ આ લોકની સંપત્તિ તો એને તરણા તુલ્ય છે. એમ આપણે ભગવાનને અર્પણ કરીએ અને આપણે ખુશ થઈએ કે મેં ભગવાનને આ અર્પણ કર્યું. પણ આખી સૃષ્ટિ, આખી દુનિયા તો ભગવાને સર્જન કરી છે. એની જ બધી વસ્તુઓ છે. આપણે શું આપીએ છીએ ભગવાનને? એની ને એની વસ્તુ એને આપીએ છીએ. પણ એ આપણો ભક્તિ ભાવ જોઈને રાજી થાય છે. એમ મોટા સત્પુરુષ છે, એને એવી કોઈ વસ્તુ દુર્લભ નથી કે એની પાસેથી એ વસ્તુ ન હોય. એમ એ સંકલ્પ કરે ને એ વસ્તુ હાજર થઈ શકે છે. રિદ્ધિ સિદ્ધિ અને વશ હોય છે. જે એક સામાન્ય જીવને 8 આવરણ પાર અક્ષરધામમાં પુગાડી શકે તો એની પાસે બીજું શું ઘટતું હોય? એમ એ કાંઈ માગતા નથી આપણી પાસે. છતાંય પણ આપણે એમને કંઈક આપવું જોઈએ. આપણે એમના માટે કંઈક કરવું જોઈએ. એ આપણી ફરજ છે કે કારણ કે એ આપણને દુર્લભમાં દુર્લભ અક્ષરધામ આપી દેવાના છે. કોઈને ના મળે એવું અક્ષરધામ આપણને મળે. એ એને યોગે કરીને આપણને મળે છે, આ પરંપરાને યોગે. તો પછી એમની શું રુચિ છે, એનો શું અભિપ્રાય છે, એને શું કરવાનું તાન છે, એ આપણે કરીએ તો આપણે કાંઈક ઋણ ચૂકવું ગણાય. સ્વામી ઘણી વખત વાત કરે છે કે આપણે જમી લીધું એટલે આપણે ખાઈને રાજી નહીં થઈ જવાનું. આપણે જેમાં આપણે ખાઈ લીધું એવી રીતે ખાઈને રાજી નહીં થવાનું. આપણે બીજાને ખવડાવીને રાજી થવાનું છે. એમ આ વાત સ્વામી ઘણી વખત કરે છે. અને મહારાજે પણ પોતાના જીવન કાળમાં એ જ વસ્તુ કીધી છે. નંદ સંતોને એક નિયમ આપ્યું કે આખા દિવસમાં એક જીવને વર્તમાન ધરાવી અને પછી અંજલ લેવા.
અને મહારાજની આજ્ઞા પાળવા માટે નંદ સંતોએ ખૂબ દાખલો કર્યો. કોઈ હાથી હાંકતો હોય તેની વાસે વાસે ફરે, એને વાત કરે, ઓલો પરોણો મારે છતાંય પણ ગરજ રાખીને એને સમજાવે કે ભાઈ અત્યારે ભગવાન પ્રગટ થયા છે, અત્યારે મોક્ષ આવ સહેલો છે, અત્યારે આ કરવા જેવું છે, આ કરી લે, તારો ફેરો સફળ થઈ જશે. આ વાત સમજાવી અને વર્તમાન ધરાવે ને પછી અંજલ લે. આ એક સ્વામિનારાયણ ભગવાનનું મિશન હતું કે ગમે એ રીતે ગમે એ પ્રકારે જીવને મારા ધામનો અધિકારી બનાવવો છે. પુરુષોત્તમ પ્રકાશમાં અહીંયા સુધી નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના કાવ્યોમાં કીધું અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ કીધું કે મહારાજે એવો સંકલ્પ કર્યો છે કે અમારા જેને જેને દર્શન થાય એનું અમારે કલ્યાણ કરવું છે, અમારા સાધુના દર્શન થાય એનુંય કલ્યાણ કરવું છે. તો એ તો કેટલાકને થાય, તો કે અમારા હરિભગતના દર્શન થાય, એને કોઈ જમાડે, એનું કોઈ જમે, એના ગોળાનું કોઈ પાણી પીવે, તો એનું પણ અમારે કલ્યાણ કરવું છે. સ્વામી આ વાત પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કીધું કે 100 વહાણે કરીને 1 મનવાર ભરાય એવી 100 કરોડ મનવારો અમે લઈ આવ્યા છીએ, અને એમાં જીવને અક્ષરધામમાં લઈ જવા છે, આટલી મનવારો ભરીને ધામમાં લઈ જવી છે. આવો સંકલ્પ છે. તો મહારાજ કે પહેલાં અમે સોનામોર ભરશું, હીરા માણેક મોતી એને પહેલાં ભરશું, પછી સોનામોર, રાળ, રૂપિયા અને છેલ્લી બાકી ગારો. આટલા જીવનું મોક્ષ કરવો છે. ગારો એટલે કે જે ગુણ બુદ્ધિવાળો હોય, ખાલી સત્સંગમાં પડ્યો હોય, ગારા જેવો હોય, એને પણ અમે લેવા આવશું એમ. પછી એને એની જગ્યા ઉપર મૂકે, એને જ્યાં જ્યાં અધિકાર હોય એનો એ પ્રમાણે એને ઉતારી દે. પણ મહારાજે આટલા બધા જીવનો કલ્યાણ કરવાનો સંકલ્પ કર્યો છે. એમ સ્વામી પણ વાતમાં એમ કહે છે, ઘણી વાર વાત કરે કે આપણે ખાઈને રાજી નહીં થવાનું, આપણે ખવડાવીને રાજી થવાનું. તો આપણને આવી ગુરુ પરંપરા મળી, આવા ભગવાન મળ્યા છે, તો એ આપણે કેટલાકને આપ્યા એમ. જો આપણે કોઈને ભગવાનની ઓળખાણ નહીં કરાવીએ તો આપણે સ્વાર્થી સાબિત થશું કે આપણે આપણું કરી લીધું, આપણે બીજાના માટે કાંઈ નથી કર્યું એમ. ઘણા પ્રકારના દાન છે, અનેક દાન છે. અન્નદાન આપે, બપોરે ખવડાવ્યું હોય તો સાંજે પાછું ખાવું પડે. વસ્ત્રદાન આપે તો એ વસ્ત્ર ફાટી જાય, તૂટી જાય, ત્યારે પૂરું થઈ જાય. વિદ્યાદાન કોઈ કરે તો એ વિદ્યા જીવે ત્યાં સુધી કામ લાગે, પણ એ મોક્ષના કામની નથી. પણ આ તો બ્રહ્મ વિદ્યાનું દાન. આપણી પાસે બ્રહ્મ વિદ્યા છે. મહારાજે શિક્ષાપત્રીમાં કીધું કે આપણે જે વિદ્યા ભણ્યા હોઈએ એ બીજાને ભણાવવી. તો આપણે બ્રહ્મ વિદ્યા ભણ્યા છીએ કે નહીં? જો આપણે બ્રહ્મ વિદ્યા ભણ્યા હોય, આપણને આ ગુરુ પરંપરાનું જ્ઞાન હોય, આપણે મહારાજને સર્વોપરી જાણ્યા હોય, એ જ્ઞાન આપણી પાસે હોય, તો આપણે એ વિદ્યા બીજાને ભણાવવી આપણી ફરજ બને છે. મહારાજનો આદેશ અને આજ્ઞા છે કે આપણે વિદ્યા ભણ્યા છીએ, બીજાને આપવી, એ ભણાવવી. ગઈકાલે વંથલીમાં ત્યાંની સભા હતી, માસિક સભા. એમાં ભક્તિ સ્વામીએ વાત કરી હતી એ કે સંતો સુધી હરિભક્તોને લઈ આવે બીજા જે વ્યક્તિઓ છે, એને કોણ લઈ આવે છે? સત્સંગ વધે છે કેના થકી? કેવળ હરિભક્તોથી જ સત્સંગ વધે છે. હરિભગત છે એ બજારે હોય, એના મિત્રો હોય એને લઈ આવે, વ્યવહારમાં ધંધામાં જે ઉપયોગમાં આવતા હોય એવા માણસો, જે સજ્જનો મુમુક્ષુ હોય એને લઈ આવે અને સંતો એને વાતો કરીને સત્સંગી બનાવે. એટલે મૂળ સત્સંગનું કારણ હરિભક્તો છે. સંતો કાંઈ બજારે જાતા નથી કે ક્યાંય કોઈ જગ્યાએ જાતા ના હોય, તો હરિભક્તો છે એ જો પહોંચાડે સંત સુધી તો એ સત્સંગનો વિકાસ થાય. એટલે રણછોડભાઈએ આપણને આવી બળવાન પરંપરા બતાવી કે એ પરંપરાના આપણે છીએ. આપણને આપણો કેફ હોવો જોઈએ કે હું ભગવાનનો ભક્ત છું, મારા ગુરુ આવા સમર્થ છે અને હું સ્વામિનારાયણનો છું. આવો કેફ હોય તો એ કેફથી
થી આપણે બીજાને સત્સંગ કરાવી શકીએ. પણ જો આપણા જીવમાં જ એવું બળ ના હોય તો કોઈ વસ્તુ થાય નહીં. કૃષ્ણચરણદાસ સ્વામીની વાતો, જે નારાયણદાસ સ્વામીની વાત કરી રણછોડભાઈએ, તો એ નારાયણદાસ સ્વામીના ખાસ મિત્ર અને એમના સમકાલીન કૃષ્ણચરણદાસ સ્વામી હતા. એમણે વાતોમાં ખૂબ હરિભક્તોના મહિમાની વાતો કરી છે. કાઠિયાવાડના ગામડાઓમાં વિચરણ કરતા હોય અને જે પ્રસંગો બન્યા હોય એની સામે વાતો કરી છે કે કાઠિયાવાડના ગામમાં જે કુંભાજીની ડેરડીની વાત કરી સ્વામીએ કે અહીંયા એક જૈન વાણિયો હતો, એને જમ લેવા આવ્યા તો એ મેંડો રાયડો નાખવા, તો બાજુમાં હરિભક્ત હતા આપણા લાઝાભાઈ કે ડાયાભાઈ એવું નામ હતું, એ ગયા બાજુમાં કેમ રાયડો નાખે છે. અને આ જૈન પડખે બેઠા તો ઓલો શાંત થઈ ગયો. એ કે શું થયું હતું? એ કે મને જમ લેવા આવ્યા હતા, તમે આવીને બેઠા તો એ જમ વયા ગયા. એટલે કે એમ? તો હા, એ કે તમે આવ્યા એટલે જમ વયા ગયા. પછી બીજે દિવસે એ જૈન વાણીઓ નીકળો, ત્યાં ધર્મ સ્વરૂપદાસ સ્વામી મંદિર બનાવતા હતા, મંદિરનું કામ ચાલુ હતું ના, ત્યાંથી નીકળો અને બબડતો ગયો કે ઓહો, આ તો સ્વામિનારાયણના સાધુ ઉઠીને કર્મ કરે, કર્મ કર્મ કર્મ, ઓહો કેદી છૂટશે આ, અવગુણ લીધો એમ મંદિરના કામમાંથી. અને સ્વામીએ પૂછ્યું કે આ કોણ છે આવું? તો ઓલા હરિભગતે કીધું કે સ્વામી એ જૈન વાણિયા છે અને કાલે આવો પ્રસંગ એની ઘરે બન્યો, અમે ગયા તો જમ એને મૂકીને વયા ગયા. સ્વામી કે એને એટલા જમ થોડા પડે, એને તો જેટલા છે એટલા 14 કરોડ આવવા જોઈએ, એને મુકાવાય? એ કે જે મોક્ષનું દ્વાર છે, જ્યાંથી છૂટવાનું છે, એ જગ્યાએ એને કર્મ ખપાવ્યા. અને બીજે દિવસે આવ્યા, અસંખ્યાત જમ ખાટલા હોતો ઉપાડી ગયા, કાંઈ સરનામું નાર્યું ક્યાં ગયો. એટલે ભગવાનના ભક્તનો કેવડો મહિમા કે જ્યાં બેઠા હોય ત્યાં જમ ના આવી શકે. આવા તો અનેક સ્વામીએ, કૃષ્ણચરણદાસ સ્વામીએ વાતોમાં દ્રષ્ટાંતો આપ્યા કે હરિભગત બીમાર હતા, હરિભગત બેસવા ગયા, એના સગા સંબંધીમાં બીમાર હતા, જોવા ગયા કેવી બીમારી છે એમ, અને જમ લેવા આવ્યા હતા. જમ આટા મારે, પડખે જઈ ના શકે. એટલે ઓલા હરિભગત, ઓલો જે બીમાર વ્યક્તિ હતો, એણે કીધું કે તમે અહીંથી જાતા નહીં હો, તમે જાહો ને તો ઓલા જમ વાતું કરે છે કે આ બાપા બેઠા છે ને એટલે આપણે જઈ નથી શકતા, બાપા ઊભા થાય તો જવાય, એટલે તમે અહીંથી ઊભા ના થતા. પણ જમે એવી યુક્તિ કરી કે પોતે સિપાહીનું રૂપ લઈ અને એની દુકાન હતી, આ દુકાને કીધું કે અમારે ચોપડા જોવા છે, નામ છે ને તેમ છે ને અમારે લેવું છે ને. એનો જે કામવાળો માણસ હતો એ રાયડો નાખતો આવ્યો કે બાપા આપણી દુકાને ઓલા બધા સાહેબો આવ્યા છે એમ. અને અહીંયાથી ઊભા થયા ને જમાના જીવને લઈને વયા ગયા. એટલે આપણા ગળામાં કંઠી છે, આપણે આવા સમર્થ ગુરુના શિષ્ય છીએ, તો આપણામાં એવો કેફ હોવો જોઈએ કે આપણે બેઠા હોય અહીંયા જમ ના આવી શકે. તો એ કેફ હોય તો આપણે બીજાને સત્સંગ પણ કરાવી શકીએ, ભગવાનની વાત કરીએ. જો આપણે ખરેખર આપણા જીવમાં ઉતાર્યું હોય તો બીજાને આપી શકીએ. એટલે આખી પરંપરા આપણી એવી છે કે એને બીજી કોઈ વસ્તુની જરૂર નથી, પણ એમનું એક આ મિશન છે કે ગમે એ પ્રકારે કરી અને સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, આ વસ્તુ બીજા જીવને ઓળખાય. અને જે મહારાજે સંકલ્પ કર્યો 100 કરોડ મનવારો ભરવી છે, તો એ આપણે આળસ ખખેરીને ઊભા થાશું અને આના માટે કંઈક સંકલ્પ કરીએ કે આપણે એક માણસને સત્સંગ કરાવીએ. પરબારો કાંઈ સત્સંગ ના થઈ જાય, પોતાના મનનું ધારેલું કોઈ મૂકી ના દે, એની પાછળ મંડી પડે તો થાય. 50 જણાને વાતું કરે, એમાંથી માંડ 2-5 જણા વાત સ્વીકારે ને માને. પણ જો એ શ્રદ્ધા રાખી અને વારંવાર એકની એક વાત કરી રાખે તો આ વાતમાં સફળતા મળી શકે. કે આપણે જે વસ્તુ પામ્યા છીએ, આપણે જે ગુરુ મેળવા છે, આપણે જે ભગવાન મેળવા છે, એની ઓળખાણ ત્યારે બીજાને આપણે કરાવી શકીએ. તો એવો સંકલ્પ આપણે કરીએ કે આપણા દ્વારા બહુ ઝાઝો નહીં તો એક માણસને સત્સંગ થાય. સહજાનંદ સ્વામી મહારાજની